સાહેબ 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 તમે મારી વાત સાંભળો સાહેબ. તમારા પુત્ર સુપુત્ર અહીંયા શું નામ ભાઈ તમારું? પ્રકાશ. આ પ્રકાશભાઈ અહીંયા આવ્યા છે, એમ કે છે તમારી સાથે વાત કરવા આવ્યો છું. તો સાહેબ તમે મને એમ કહો કે ફોન ઉપર ના વાત થઈ શકે? હા, એમનો દોસ્ત હતો, એ દોસ્ત નો ફોન નંબર હતો ને સાહેબ. ઘણી વાર તો લોકો એવું કહે છે આપણા અધિકારીઓ કે ફોન ઉપર અમે વાત નહીં કરીએ. અધિકારીઓ એવું કે છે ફોન ઉપર વાત નહીં કરીએ એમ? મેડમ હવે ઓવર થાય છે. મારા બાપા છે, ઓકે સાહેબ, મારા ફાધર છે. ઓકે હું સાહેબ કહીને બોલાવું છું. ભલે તમારા ફાધર તો હું સાહેબ જ કહીને બોલાવું છું. હા તો સાહેબ કઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું કે ભાઈ સાહેબ તમારા દીકરા છે એટલે એમને પણ નિયમ કાનૂન તો લાગુ પડે છે ને સાહેબ. ઓકે, પકડી લો એને. હા, કાયદેસરની કાર્યવાહી કરો. એટલે સાહેબ મારું કહેવાનો મતલબ એવું નથી, મારું કહેવાનું ખાલી એટલું છે કાયદેસરની કાર્યવાહી તમારા નામની એ એમએલએ ની નામની પેલું શું કહેવાય નામ પ્લેટ લગાવીને ફરે છે, તમે હાજર નથી. મારો છોકરો છે, કેમ ના ફરે? એટલે સન છે, તમારા સન છે ગાડી છે. સાહેબ, તમારો સન છે એટલે એમની પાસે હક છે કે તમારું એમએલએ નું પેલું બોર્ડ લગાવીને. તમે કાયદેસર કરો તો કરી શકો છો. એમ નહીં સાહેબ, તમે આ શું કહેવાય એમએલએ નું જે બોર્ડ લગાવ્યું છે, તમારો દીકરો મારી ગાડી છે, લગાવે. એટલે તમારો તમે હાજર ના હો તો પણ કોઈ પણ લગાવી શકે તમારી ગાડીમાં? ઓય ઉભો રહે. કાયદો નહીં બતાવો બેન. હા સાહેબ 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 મારી વાત સાંભળો સાહેબ, હું કાયદો નથી લગાવતી. અંકલ દંડો બતાવે છે મેડમ હજુ બી. કોની સાથે વાત કરો? સાહેબ મને ખબર નથી તમે કોણ બોલી રહ્યા છો, પણ હું ખાલી પણ સાહેબ જો તમે આરોગ્ય મંત્રી કુંવરભાઈ કાનાણી સાહેબ બોલતા હોય સાહેબ, તો આપણે સૌથી પહેલા તો આપણે મારવાનું બી જાણે કેમ હું કોરોના આપણે કોરોના લઈને તમારું સાહેબ પણ ગાડી લઈને ફરે વાંધો નહીં, પણ તમારો નંબર શું કહેવાય પેલું જે બોર્ડ છે એ લગાવીને ફરવાનો હક છે. પણ સાહેબ તમે હાજર નથી તો એ કેમ લગાવીને ફરી શકે? હાજર નથી, મારો સન છે, ફરે તો ગાડી લે. ઓકે સાહેબ, ફરે છે કઈ એવું હું એક કરું? ઓકે સાહેબ, ઓકે. એટલે સાહેબ હું ખાલી એટલું કહેવા માંગુ છું, આપ સાહેબ આરોગ્ય મંત્રી સાહેબ છો, એટલે સૌથી પહેલા તો આપણે દીકરો ને આપણા પરિવારના લોકો આપણે પેલા તો શું કહેવાય આવી રીતે માસ્ક પહેરવાનું, બહાર નીકળવાનું, બધું સોશિયલ ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ. તમે ભાઈ કાયદેસર કાર્યવાહી કરો ને, હું કા તમને ઓકે જી સાહેબ, કહેવાય આવી રીતે માસ્ક પહેરવાનું, બહાર નીકળવાનું, બધું સોશિયલ ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ. તમે ભાઈ કાયદેસર કાર્યવાહી કરો ને, હું કા તમને ઓકે જી સાહેબ, દલીલ કરો છો. બસ જી સાહેબ, ઓકે ઓકે જી સાહેબ, બસ થેન્ક યુ સાહેબ. આવી રીતે માસ્ક પહેરવાનું, બહાર નીકળવાનું, બધું સોશિયલ ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ. ઓકે જી સાહેબ, બસ જી સાહેબ, ઓકે જી સાહેબ, બસ થેન્ક યુ સાહેબ. આવી રીતે માસ્ક પહેરવાનું, બહાર નીકળવાનું, બધું સોશિયલ ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ. ઓકે જી સાહેબ, બસ જી સાહેબ, ઓકે જી સાહેબ, બસ થેન્ક યુ સાહેબ. આવી રીતે માસ્ક પહેરવાનું, બહાર નીકળવાનું, બધું સોશિયલ ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ. તમે ભાઈ કાયદેસર કાર્યવાહી કરો ને, હું કા તમને ઓકે જી સાહેબ, દલીલ કરો છો. બસ જી સાહેબ, ઓકે જી સાહેબ, બસ થેન્ક યુ સાહેબ. આવી રીતે માસ્ક પહેરવાનું, બહાર નીકળવાનું, બધું સોશિયલ ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ. ઓકે જી સાહેબ, બસ જી સાહેબ, ઓકે જી સાહેબ, બસ થેન્ક યુ સાહેબ. આવી રીતે માસ્ક પહેરવાનું, બહાર નીકળવાનું, બધું સોશિયલ ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ. તમે ભાઈ કાયદેસર કાર્યવાહી કરો ને, હું કા તમને ઓકે જી સાહેબ, દલીલ કરો છો. બસ જી સાહેબ, ઓકે જી સાહેબ, બસ થેન્ક યુ સાહેબ.